પપ્પી હવરનો બીમાર પડે છે કશું ખાધું નહીં. વાત કરે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે પતંગના દોરા જેવી, ક્યારે કરતી જાય કોઈ નક્કી નહીં. એટલે હંમેશા મોજમાં ને મોજમાં જ રહું. કાંઈ આપણે મસ્ત એવી સવાર થઈ જાય. સવારમાં આપણે ચા નાસ્તો કરી અને રેડી થઈ જઈએ છીએ. અને આવું જવું છે ખેતર બાજુ. એના પહેલાં બધું ગુડ મોર્નિંગ કરી દઈએ. અને આ બાજુ તો જોવો કાંઈ સવારના અત્યારે બ્રશ કરીને ચા ને એવું પીવાનું હોય, આવું બધું ના હોય. નાસ્તો હોય ના હોય, ચા એકલી જ હોય. આવું બધું નાસ્તો. ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે. એટલે તો ગાઈઝ પેટ માટે ખાવું પડે. હા કહો ગુડ મોર્નિંગ. ઓકે ખાઈએ ના તો મોજ મોજ કે સાલો ચા પીતા કાંઈ દેખોણે ને ડાયરેક્ટ કેળા ઉપર જ દેખોણે. કેળા એટલે જો સવારમાં છે ને આરામ હારી વસ્તુ હોય ને તો હારી. સાચી વાત છે. અમે તમારે ઓપરેશન કરાવેલું ને કેળાનું સારામાં સારું કેળાનો નાસ્તો સારો પાછો. ચલો ગુડ. સ્કૂલમાં જવાનું એને કેવું કે બપોર સુધી કમ્પ્લીટ મસ્ત હળવો નાસ્તો. 2 કેળો ખાઈને જાય પેટમાં બપોરે જ રાહત રહી. અને એ તો બપોરે આવતો જ નહીં એમ. બપોરે તો આપણો છોકરો ખાવા નહીં આવતો. ચલો કઈ છે ને આપણે છે ને હું થોડી વાર જવું છું. આજે ચો નહીં જવાનું. આજે તો કઈ જવા છે, આજે બ્રેક સાથે આજે છે ને 3 બ્લાઉઝ થી મો આપણા 1 બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે ને 1 અડધું થયું છે. એટલે આજે ફાઇનલી 3 બ્લાઉઝ આજે રેડી કરી દેવાના છે. શું વાત છે? ચેલેન્જ દીધો. હા ચેલેન્જ છે ગાઈસ. આપણે જો ગાઈસ આપણે છે ને બ્લાઉઝ નું કોમ આપણે 3 બ્લાઉઝ સંગાતી આવી છે. ગુડ મોર્નિંગ. આ સોને કોલગેટ સેમ કોઈ નહીં હાલતો. હાલે રો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહી દે પપ્પા, કોલગેટ આપી દેડો. ચલો ગાઈસ છે ને આપણે છે ને 1 બ્લાઉઝ મસ્ત રેડી કરી દીધો છે, બીજો પણ અડધું કરી દીધું છે અને ત્રીજો બાકી છે. એટલે ફાઇનલી આજે બ્લાઉઝ નું કામ પૂરું કરવાનું છે. વાત છે સરસ. જો અરે બીજા નંબર બ્લાઉઝ અને પહેલા નંબર બ્લાઉઝ હું તમને બતાવું. રેડ કલર નો બતાવ્યો તો આપણે. નતો બતાવ્યો. એ તો તમને ચેલેન્જ આલી હતી કે હું આવો બનાવવાની છું. જો હું બતાવી પાછો ખાલી. અરે પહેલા નંબરનો जो गाइस इस टाइप का बनाया है ब्लाउज. पहलो हुआ, बीजो चालू है और अभी तीसरा कटिंग करने का बाकी है. बीजो हुआ हमने बपोर पास कटिंग कर देवो. गाइस पट्टू टेलर्स के लिए लाइक करना और पट्टू व्लॉग्स में फॉलो कर देना. रानी તમે સર તમે કે અતાર અધી ઊંઘી જઈએ તે પર બેહી જાય ને અંજા તે બ્લાઉઝ નું કોમ પૂરું. મમ્મી હંસાન કોમ કરવાને મારે લેસન હતી એ પટ્ટી. ओ आज માં છોકરો ડાઈ થઈ ગયું લે. વેરી ગુડ. હા પહેલી વેલા હાર બોલ્યો. સારું બોલ્યો ને. તાણ ડાઈ થઈ ગયો ભાઈ. ખીચડી બનાવી નાસ્તામાં જો. ગૌતમ જતો રહ્યો. ગૌતમ નાસ્તો કરી ગયો. ગાઈસ ફાઇનલી જો કેટલી બધી અમારે ગાઈસ ચમચીઓ છે. આ બધી સબ્જી ચમચી છે. કેટલી બધી ચમચી છે. ગુડ્ડુ યા બધી ચમચી કેટલી બધી ચમચી આપણે. આયો દોડ્યો. બધી આપણી ને. અલે દોડી રાખશે તું. પાછી મોબર દેવાની. કાટ નહીં આવ્યો. કમ્પ્લીટ નહીં. ના કાટ નહીં આવ્યો. અને કોથળી ભરીને એટલે પાછો હવા ઉજસ ર પાછો એનું પેક ના કરાય. એ ગુડું લઈ જવાનું બેટા. એ વળી ઘરમાં લઈ જાય. ભરીને પાછી મૂકી દઈએ. ગજા તો છે ને ખબર સવારનો ખેતરમાં જઈને આવી મશીન ઉપર બેઠા હતા બ્લાઉઝ બનાવવા માટે. તે બ્લાઉઝ ફાઇનલી આપણે પૂરો કરી દીધો. અને હવે છે ને આપણા બાયણામાં થોડી તરુણી ઉગી હતું તે સૂંટી લીધું. અને સૂંટતા વચમાં જો બે મસ્ત ડાળિયાના સોળ ચડે તે આપણે ફાઇનલી એક બાયણા આગળ એક્ઝેટ સોંપ્યો છે. અને આરે આપણે ખેતરમાં લાવ્યો. અને જો ગાજા અમારે જોમ્બો જુઓ સીડિયાનું લીજે બધો ઝેરી ચેન્જ થઈ જાય. ગુડ્ડો હજી જોમ્બો વેણા છે. ગુડી ના લેવા બેટા. ગજ આપણે છે ને બધું જ એક છોડવા આવ્યા હતા. ડાળામ છે, જોમફળી છે, પછી ચીકુડી વાઈ છે, લીંબુડી વાઈ છે. જો આકણ છે ને આપણે અરે એવું કહેવાય ચીકુડી છે, આ જોમફળી છે. અને અરે આપણે છે ને બટાકાનો વેલો છે. આપણા જે ઝાડ ઉપર બેસે ને એ બટાકો છે. અને આપણે જો આ મરચાંનું એ છે ને થોડોક રોપ કર્યો તો એમની સુધરે છે ડોકો. જો મરચાંનું મસ્ત ઝંઝણ ફૂલાવા છે હાલ. ચલો કહીશ ને આપણે છે ને ડાળાનો છોડ સોંપી દઈએ. ભેંસ તો 4 ખાય. આપણે થોડી એક લઈને નાખી છે. ચોમાસું હોય તો કાંઈ અમારે ચારનો વખો જ રહ્યું. જો થોડી એક લઈને નાખીશ આપણે ભેંસને. તે ખાય બાપી થોડી. ચલો તને આપણે છે ને ડાળાનો છોડ સોંપી દઈએ. પહેલાં મસ્ત જગ્યાએ સારી જગ્યાએ મસ્ત ખમણું જેવું કરી દઈએ. ખાતા બાતા નાખીને પછી સોંપી દઈએ. ગાજ આપણે તો છે ને અરે આ ડફણું હેઠા પર પડ્યું હતું વૈક્યાણ તે છે ને થોડું આઘું કરી મસ્ત એવું છે ને આપણે ખમણું કરી
ડાળીમાં વાઈ કાઢી છે જુઓ. આવી રીતે મસ્ત એવી આપણે ડાળામાં તૈયાર કરી દીધી છે. ચણા ચોટી મસ્ત એવી થાય છે. વરસાદ ને એવું આવે ને એટલે તો મસ્ત થઈ જાય, પણ હજી વરસાદ આવ્યો નહીં એટલે છે ને થોડું ઉપર તાકું તો રહેવાનું છે. પાણી તો સોટી દીધું છે પણ સોટી દીધું. ચલો કાંઈ છે આપણે ઘેર જઈએ. પછી ડાળામાં ચોપ્પા જાય હતો. હા ઘેર આડું લેવડો તને આપણે ઘેર જઈએ. ચલો કાસ્તને આપણે છે ને થોડું જોમફાણી થમું પાણી વેચી દીધું અને આપણે ઘેર જઈએ. જો કાજ આપણે તો છે ને એની ચકડી બગીચા વાળી છે, એમાં મસ્ત ફૂલ આવ્યા છે. અને હારે છે ને એસબી હું બાયણામાં સોપા લેજો તોડી સૂંટી એમ કે આ બાજુ ફૂલ આવે છે ને એવું પેલી બાજુ આપણે તે દાડ સવારે ગોઠવા જતા મને એરિયા જોઈને જ હું તમને કહું છું કે બધા પહોંચી દઉં. એવું એરિયા તો મને મસ્ત વિડીયો ઉતારવાની ઈચ્છા થઈ જતી, પણ કોઈ ક્યારે છે વચન ઉપર છે. શું લાયા ગુડું લાયા? ગુડું લાવી તું? ઇનામ વાળું પડી. શું આવે ભાઈ મો? એમાં ઇનામ વાળું પડી ગયું. ઇનામ વાળું એમ? સોટલી બધો જો ગયા તો મરચાની સબ્જી બનાવતા હતા. અને એક બાજુ જો અમારે તો ખબર જ નહીં દે, એનું સાંભળવાનું એનું સાંભળી જવાનું. છેલ્લે પોતનું શીખતો હશે શેરનું કશું નહીં. ક્યાં હે રાજુ ખાતું ચોધીની વેટી. હા ચોધી બેઠી કોક તો નીકળે જમો હાથ પતરાનું શું છે એ? પતરાનું આ તો પહેરવાનું ચોધી નીકળી આવું આવો. આ હાડા હે નાટક જ છે કે. એ તો એવું જ હોય, છોકરો બકાવાનો ધંધો. એ ખાધા વગર ના કેરી ના ખવાય? તા બાને મોકલાય કને મોકલાય છે? એ રો. શોથી આવી કેરી? એકનો બે થઈ ગયો. આવું નીકળ્યું ને તા પોઝિટિવ તો શું હાલ હતા. ચલો કાંઈ શું આ બસ શું અમારે બંને રોધવાનું બનાવી કાઢ્યું બધું. અને હવે આ બાજુ પાટું પંખાત લીધું. શું લીધું કામકાજ કયો? બોર્ડર બનાવી સરસ. બરાબર ઊભી રહી તું. શું લઈને ઊભી રહી? પપ્પી હવારનો બીમાર પડે છે, કશું ખાધું નહીં. શું વાત કરે? તે કીધું કશે રોટલી તો નહીં ખા, પણ ખાસ એવું ઠંડી થાય તો પછી પેટમાં એમાં તો નહીં આખો દાડો ઊંઘી ગયો ના કોઈ? બરાબર ઊંઘ્યો છે ને તે ઉઠ્યો નહીં. એવું તે કોઈ સાસ લેવડો તો પેટમાં ઠંડુ રમી રહ્યો. ઓહો ફ્રીજમાંથી ઠંડી ઓને શું કેવું થાય? બે દાડે કોક ના કોક નવું મજા થતું ઊંઘ્યો છે ને ના હા. તે હું ઉભો થઈને આવ્યો પાણી પીવા. તો ખાય તો સા હું ના. એ ઠંડી સાસ વેળી પણ બપોરનો ઊંઘી રહ્યો તો હવાનો લગભગ ખાસા વાગ્યાનો ઊંઘી રહ્યો. રોટલો ખાવા નહીં આવ્યો, આખા સા પીવા નહીં આવ્યો. એ મસ્ત કરા કોક તો પ્રોબ્લેમ થઈ જશે એવું કેવું. ટેપોટ જેવો થઈ ગયો ને. પણ હવારનો એક જ દારો જીર્યો એટલે પછી ટેપટ જ થઈ જાય કોઈ. મોડે પાછું બોલાય પણ બોલ્યો જ ને. નહીં જો ઊંઘતો જ ના પણ આપવું છે એવું તાણું. ગાઈઝ આ બાજુ ગૌતમભાઈ આવ્યા છે સ્કૂલથી. ગૌતમભાઈ શું રહી ગયો મસ્ત બોલતા નહીં યાર તમે તો. ખાવા પડે ના આવીને ચાનું નહીં આવ્યું પહેલા એવું જો ગાઈઝ પપ્પી અત્યારે ખાય છે. બાકી તો આખા દાડાનો અમુક કેટલા વાગે અત્યારે હળા પોચે તાણા આવ્યો છે. પછી ઉઠી જાવ ગુડ્ડુ શું થયું તું લે પપ્પીને બેટા? મોઢું પડે તો બીમાર પડ્યો તો જેના છોકરું મોઢું પણ આમ હેડે જતો એવું એ થાય મેરા મોઢે પડ્યા છે. વર્ષમાં 2-4 દાડા થયા મતીને હાજા ખાતા પીતા થયા કા પાછા કોક ને થાય. પાછા આજે કોક થી ચાંદની નળી બચતી હતી. શું થયું? નળી નીકળી જાય છે. સમ નીકળી જાય નળી? આજના મેં કીધું નળી વળો ને તરત તે વખત આગળ નહીં હોતો. તો નળી તાર નવી લાવવી પડી એટલે વળખો નહીં હાલતો. નળીમાં કમ્પ્લીટ છે. બોલો ચાનું ચાલુ કર્યું પાણી સાચું પણ 2 મિનિટ એવું ભરાઈ જવાથી એમ તો કીધું કે નળી ચાલુ કરી આલે ને ગૌતમ હું લેબડો પાડતી હતી. તે તે નળી 2 દિવસ નીકળે છે કંટાળ એ નાખીને જતું રહ્યું. એવું હું કર્યું. લેબડો પાડીને આવીને અમે ફેર ચાલુ કર્યું. તો ગાઈ જો અત્યારે અમે ખેતરમાં આવ્યા છીએ અને પટુએ પાણી ચાલુ કર્યું છે પીવાનું. આ પેલો ભેંસને પાવા માટે ગાઈ છે ને જો અત્યારે ચાલુ કર્યું છે. અત્યારે લગભગ વાગ્યા 7:30. કંટાળી ગઈ. ઓ કંટાળી ગઈ. ચમ પાણી
ચમ કંટાળી ગયા હા અત્યારે ઘર લઈને ફરવું પડે છે ફટ લઈને આપણે તો બહાર બેઠવું પડે બહાર એટલે રોજ ફરવાનું રોજનું જ આપણે તને ખબર ને ગવાની સબ્જી વઘારી છે હજુ તો આ તો ગવાર છે એવું પપ્પી એ તો પેલા ડેટા ટ્રાન્સફર થાય જો ગાઈડ આપણે ડેટા ટ્રાન્સફર કરવાનું કામ ચાલુ હોય ગોપુરમાંથી મોબાઈલમાં જો ડેટા ટ્રાન્સફર ખબર પડે હે ડેટા ટ્રાન્સફર ખબર પડે નહીં બોલે કન્ફ્યુઝ ના જે પેલા વિડીયો ઉતારેલા હતા ને એ અમો લેવાનું ચાલુ હોય હવે સર બાલટી ચામ પલ્લી જઈ એ ગુડ્ડુ શું જઈએ આપણે તને એવું છે તો કઈ જો બહાર તો અંધારું થઈ ગયું ભાઈ અને અમારું બૂન તો અત્યારે છે ને હજી રોટલા કરવાનું ચાલુ હોય આ તો ગરમી નહીં લાગે ને ઠંડી લાગે મસ્ત ગાય એવો પવન આવે હ જોરદાર ગાય ગા આ જોવે હા લાણ ફોલાવશો કો પછી જોડે એટલો બધા નજીક જતો રહ્યો હતો હા છે કે વારમાં એવું થાય બહુ હજુ કે કમ્પ્લીટ થઈ જાય ગુડ્ડુ આ મંદિર નહીં બોલતી મંદિરે છોકરો બધો બખાડો કરે લગભગ એ આ તો મોડું થવા પડે ખાવાનું તને આપણે બંધ થઈ ગયું એટલે કોરું કાઢીને હમણાં વરસાદ નહીં આવતો એવું હોય હા રાગ બનાવતા એ ગીડું તો આવી ગઈ લે બીડું કના ગયા છે તીરો કે પણ ગયા હું લઈને આવી તું ભાઈ તું હું લઈને મગફળી અરે હા રોટલા થઈ ગયા ને ચમ ઉતાવળ કરો તે એ તો મરચો બહુ તીખો બપોરે મેં બનાવ્યો હતો ખતરનાક છે જો ગાઈ આ બાજુ પટ્ટુ પાસે છે ને તો રોટલા તો બની ગયા ગાઈ જણા પટ્ટુ ઠીક છે મગફળી ચંપડા મગફળી એવું એમ મુખવાસ કરવાનો એમ તાણ તો બગડી જાય સારું સારું કીધું બસ ખાઈએ શાંતિ તમે મસ્ત એક ગાડો જો ગાઈ એટલો ત્રાસ છે ને જીવડોનો રહેશે ને લાઇટો બધી બંધ કરીને ખાવા દેવું પડે કેવું પડે તો ભાઈ જો તમને મગફળી ખાવાનું ચાલુ કરીએ ગુડ્ડુ બેને